નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું એક એવી પ્રેમ કથા લઈને આવ્યો છું કે તમને સાંભળતા સાંભળતા તમારી આંખોમાં પણ પાણી આવી જશે. તો ચાલો સાંભળીએ. માધવ આખા ક્લાસનો સૌથી સીધો અને શાંત છોકરો. પોતાના મા બાપનું સપનું પૂરું કરવા શહેરમાં ભણવા આવેલો. તેનું ઘર કોલેજથી ઘણું દૂર હતું, એટલે મોટા ભાગે હોસ્ટેલમાં જ સમય પસાર કરતો. તેના બધા મિત્રોની ગર્લફ્રેન્ડ હતી, પણ માધવ તો કોઈ છોકરીની સામે જોતા પણ ડરે. તેના બધા મિત્રો તેને અવારનવાર સલાહ આપે કે તું હિંમત કરે તો અમે બધા તારી મદદ કરીશું. પણ માધવ સ્પષ્ટ કહે છે કે મને છોકરીઓથી નફરત છે, હું મારી જિંદગીમાં ખુશ છું. એમ કરતા કોલેજના 2 વર્ષ વીતી ગયા. આખી કોલેજમાં માધવની છાપ ઘણી સારી હતી, પણ એક દિવસ માધવ માટે હવા કંઈક અલગ જ વહેતી હતી. એની કોલેજમાં નવા એડમિશન થયા, ઘણા લોકો એ પ્રવેશ લીધો, બીજા બધા કોણ આવ્યા એમાં કઈ રસ નથી. પણ કોઈ ખાસ જે માધવની જિંદગીમાં ભૂકંપ લાવવાનું હતું. માધવ પોતાના મિત્રો પાસે ક્લાસના ખૂણા પાસે ઊભો હતો. ત્યાં બધા મિત્રો મસ્તી કરતા હતા. એટલામાં એક છોકરીઓનું ગ્રુપ ત્યાંથી નીકળ્યું. માધવની નજર એ ગ્રુપ પર પડી. આખા ગ્રુપમાં એક છોકરી પર તેની નજર અટકી. એના વાળ એના અડધા ચહેરાને ઢાંકેલા હતા. સફેદ રંગના ડ્રેસમાં સજેલી, ખંભા પર કોલેજ બેગ ભરાવીને આગળ વધતી હતી. એના હાથની કલાઈમાં એક સુંદર બ્રેસલેટ બાંધેલું હતું. ત્યાંથી વહેતો મંદ પવન એના ઉડતા વાળને સાથે કિલોલ કરતા આગળ વધતો હતો. એની આંખો જાણે ઘનઘોર વાદળો વચ્ચેના ચંદ્ર સમાન લાગતી હતી. વાર એની આંખો પર આવતી એની વાળની લટ, એના હોઠો પરથી છલકાતું એ સ્મિત, એના ચહેરા પરનો એક નાનકડો તલ એની સુંદરતામાં અદ્ભુત વધારો કરતું હતું. એ ગ્રુપ આવીને માધવની આગળ પાસે ઊભું રહ્યું, અને એમાંથી એક છોકરીએ માધવને જ પૂછ્યું, ભાઈ, ફર્સ્ટ યરનો ક્લાસ ક્યાં છે? પણ માધવનું તો ધ્યાન હજુ પેલી છોકરી તરફ હતું. પેલી છોકરીએ ફરી પ્રશ્ન પૂછ્યો. માધવ કોઈ જવાબ ના આપી શક્યો. એટલે માધવના મિત્ર રાહુલે કીધું, આ ક્લાસ પછી નેક્સ્ટ. છોકરીઓ થેન્ક્સ કહીને આગળ વધી. પેલી છોકરીની નજર માધવ તરફ પડી. માધવને જાણ થઈ કે એણે શું કર્યું, અને એનો ચહેરો સફેદ પડી ગયો. એને ડરેલો જોઈ પેલી છોકરી હસી પડી. એના આ હાસ્યએ માધવને અંદરથી હલાવી નાખ્યો, અને એ હાસ્યને કારણે રચાયેલા તેના ગાલ પર પડેલા ખાડામાં માધવ હંમેશા માટે ડૂબી ગયો. ત્યારબાદ તેના બધા મિત્રો મજાક ઉડાવવા લાગ્યા કે માધવ કોને જોઈને ઘાયલ થઈ ગયો. માધવે સાંભળીને થોડો શરમાઈ ગયો. બીજા બધાએ આ વાત કઈ ખાસ ધ્યાન પર ના લીધી, પણ માધવના ખાસ મિત્ર રાહુલને કઈક શક પડ્યો. એણે રાત્રે માધવને અલગથી બોલાવીને પૂછ્યો, માધવ, તને કોઈ છોકરી ગમી કઈ કે શું? જો ખોટું ના બોલતો, મેં તને આજે જોયો તો તું ખોવાયેલો લાગતો હતો. માધવે કીધું, પેલા પ્રોમિસ આપ કે આ વાતની જાણ કોઈને ના થવી જોઈએ. રાહુલે પ્રોમિસ આપ્યું. માધવે કહ્યું. એમાંથી એક છોકરીને કંઈક અલગ જ ફિલિંગ થઈ. એ છોકરીને જોઈને જાણે મારી ધડકન જ થમી ગઈ. એ પસાર થઈ ત્યારે મને એના સિવાય આજુબાજુમાં કંઈ દેખાતું નહોતું.
એ જ્યારે મારી સામે જોવા લાગી ત્યારે મારો જીવ જ સુકાઈ ગયો. એને હસતા જોઈને લાગ્યું કે એનાથી સુંદર આખા જગતમાં બીજું કોઈ નથી. રાહુલ થોડી વાર એની સામે ગંભીરતાથી જોઈ રહ્યો, પછી હસવા લાગ્યો અને માધવને કીધું, અભિનંદન માધવ, તને તો પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. માધવ તો શરમથી લાલ થઈ ગયો અને કીધું, બકવાસ ના કરીશ, મને કોઈ પ્રેમ વેમ નથી. આ તો સુંદરતાના થોડા વખાણ કર્યા. રાહુલને થયું એને થોડી પરીક્ષા કરું. તો માધવ, તું એને પ્રેમ નથી કરતો ને? ફાઇનલ? તો હવે હું છોકરીને શાંતિથી જોઈ શકું. હું પણ તો જોઉં એની સુંદરતા. માધવ ગુસ્સે ભરાયો. ખબરદાર જો એવું કંઈ પણ કર્યું તો. રાહુલ વધારે જોરથી હસવા લાગ્યો. જોયું, હું તો ખાલી ચેક કરતો તો. ભાઈ, તું તો ગયો. આખરે તને પ્રેમ થઈ ગયો. માધવે કહ્યું, ભાઈ ધીમે બોલ, કોઈક સાંભળી જશે તો. રાહુલે જવાબ આપ્યો, સાંભળવા દે કે એ છોકરી ફક્ત મારા ભાઈ માધવની છે, એટલે બીજું કોઈ એના પર નજર ના નાખે. આ બધી વાતોમાં તને ખબર ના પડે, એટલે તું ચૂપચાપ બેસ. માધવે ના પાડી તો પણ રાહુલે આ વાત આખી બોયઝ હોસ્ટેલમાં ફેલાવી દીધી. आखिर हर एक फ्रेंड कमीना होता है. હોસ્ટેલમાં તત્કાલ મીટિંગ બોલાવી. માધવને બકરાની જેમ વચ્ચે બેસાડ્યો અને ચારેય બાજુથી પ્રશ્નોનો મારો ચાલુ થઈ ગયો. તને એ છોકરી સાચે ગમે છે કે કેમ? આ બધું ક્યારે થયું? કીધું કેમ નહીં? વગેરે વગેરે. રાહુલે કીધું, બધા સાંભળો. આપણા બધાના લોક લાડીલા ભાઈ માધવને પહેલી વાર કોઈ છોકરી પસંદ આવી છે. બધા એને આજથી ભાભીની નજરથી જોશે. માધવે આપણે બધાને પરીક્ષામાં ખૂબ મદદ કરી છે. હવે આપણે એને મદદ કરવાની છે. કંઈ પણ થાય એ છોકરી અને માધવિયા વચ્ચે બીજો એક પણ ના આવવો જોઈએ. છોકરી વિશે જે પણ માહિતી મળે તે એકઠી કરો. આજની મીટિંગ પૂરી, કાલે મળીશું. એટલું સાંભળી માધવ ગદગદ થઈ ગયો. બધા નીકળી ગયા. માધવે રાહુલને થેન્ક્સ કીધું. રાહુલે કીધું કે તારા માટે તો કઈ પણ યાર, તું તો મારી જાન છે. પછી બંને હસવા લાગ્યા. બીજા દિવસે સવાર પડી. માધવ એના ક્લાસની બહાર એ છોકરીની એક ઝલક જોવા માટે રાહ જોતો હતો. એટલામાં ક્લાસનો બેલ વાગતા બધી છોકરીઓ ભાગતી ભાગતી ક્લાસમાં જતી રહી અને માધવને કંઈ જોવા ના મળ્યું. માધવ નિરાશ થઈ ગયો અને નીચું માથું રાખીને એના ક્લાસમાં જતો હતો. ત્યાં એક છોકરી ઝડપથી એની બાજુમાંથી ભાગીને નીકળી અને એનો હાથ એને ટકરાયો અને માધવનો મોબાઈલ નીચે પડી ગયો. એ છોકરી ઊભી રહી ગઈ અને નીચે વળીને મોબાઈલ માધવને આપ્યો. ચહેરા પરથી વાળ દૂર કર્યા. માધવે એની સામે જોયું. ત્યાં તો એ ફરીથી એની આંખોમાં ખોવાઈ ગયો. ત્યાં પહાડ પરથી વહેતા ખળખળ ઝરણાના અવાજના જેવો અવાજ આવ્યો. સોરી સોરી સોરી, મારું ધ્યાન નહોતું. માધવે કહ્યું, વાંધો નહીં. પેલી છોકરી હસીને ચાલી ગઈ. પણ માધવ ત્યાં જ ઊભો રહ્યો.
રાહુલ એને ખેંચીને ક્લાસમાં લઈ ગયો અને પૂછ્યું કે શું થયું. માધવે એને બધી વાત જણાવી. ક્લાસ પત્યા પછી સાંજે બધા હોસ્ટેલમાં જવા નીકળ્યા. બધા મિત્રો ચા પીવા કિટલી પર ગયા. ત્યાં તો બધી અમુક છોકરીઓ ત્યાં જ બેઠી હતી. પેલી છોકરી પણ ત્યાં જ હતી. રાહુલે એને જોઈને માધવને કોણી મારી અને કીધું, આ તો તારી રાહ જોઈને જ બેઠી છે, અને હસવા લાગ્યો. એ છોકરીની નજર માધવ પર પડી. એ સામેથી એની પાસે આવી અને બોલી, તમારો ફોન તૂટી તો નથી ગયો ને? સોરી અગેન. માધવ અટકતા ગભરાતા બોલ્યો, ના ના ના, કંઈ જ નથી થયું, ટેન્શન ના લો. ત્યાં પાછળથી કોઈ છોકરીનો અવાજ આવ્યો, રાધિકા ચાલ રૂમ પર. એને માધવને બાય કીધું અને હસીને ચાલી ગઈ. રાહુલ બોલ્યો, તો એનું નામ રાધિકા છે. હવે માધવને જાણ હતી કે એનું નામ રાધિકા છે. માધવ આખી રાત રાધિકાનું જ નામ વાગોળતો રહ્યો. એને હવે રોજ રાતે ઊંઘ પણ ના આવતી. રોજ રાધિકાના જ સપના જોતો. એના સપના બહુ આગળ વધી રહ્યા હતા. તે જીવનભર ફક્ત રાધિકા સાથે રહેવા માંગતો હતો. રાધિકા માધવની જુનિયર હતી, એટલે માધવ એને દરેક સેમેસ્ટરમાં પાસ કરાવવા ખૂબ જ મહેનત કરતો. એ પોતાનું છોડીને એના માટે વાંચતો અને એના માટે નોટ્સ તૈયાર કરતો. રાધિકાને સારું ફાવી ગયું હતું. તે શરૂઆતમાં ખૂબ જ હોશિયાર હતી, પણ હવે તે ધીમે ધીમે તે માધવ પર નિર્ભર થવા લાગી. પોતાના કામ જાતે કરવામાં એને આળસ આવવા લાગી. પરંતુ માધવને એમાં કંઈ વાંધો હતો નહીં. એને તો રાધિકાને શીખવાડવામાં આનંદ મળતો, કારણ કે એ બહાને એને રાધિકાનું સાનિધ્ય મળતું. દિવસો પસાર થવા લાગ્યા. માધવ અને રાધિકાની મૈત્રી વધુ ગાઢ બનતી ગઈ. હવે માધવનો રાધિકા પ્રત્યેનો પ્રેમ ચરમસીમા પર હતો. રાહુલને હવે થવા લાગ્યું કે માધવ રાધિકા માટે કંઈક વધારે જ લાગણીશીલ બની રહ્યો છે. એક દિવસ રાતે રાહુલે માધવને કીધું, ભાઈ, આગળ શું પ્લાનિંગ છે? મતલબ કે તારા અને રાધિકાનો પ્રેમ સંબંધ કેટલે સુધી પહોંચ્યો? તો કંઈક મને જણાવતો નથી. બધું ઠીક તો છે ને? માધવે કીધું, અરે હા યાર, બધું ઠીક છે. મારો મોટા ભાગનો સમય એને પાસ કરાવવામાં જતો રહે છે અને રાતે પછી ચેટિંગમાં સમય જતો રહે છે. તું ખોટું ના લગાડ ભાઈ. રાહુલે કીધું, હું ખોટું નહીં લગાડતો, પણ તે એને કીધું ખરું કે તું એને કેટલું ચાહે છે? પ્રપોઝ કર્યું કે નહીં? માધવે કીધું કે પ્રપોઝ પણ કરી દઈશ, સમય આવે ત્યારે ટેન્શન ન લે. રાહુલે હવે અકળાયો, તારું મગજ ઘાસ ચરવા ગયું છે કે શું? 1 વર્ષ થવા આવ્યું. તમે એટલા સમયથી સાથે છો, તો તે કીધું કેમ નથી? એને બીજો કોઈ છોકરો ગમી ગયો તો તું શું કરીશ? તું કાલે જ એને પ્રપોઝ કરીશ, બસ પતી ગયું. નહીં તો મારે એને કહેવું પડશે. માધવે કીધું, ના, એવું ના કરતો, અને તારે અમારી વચ્ચે ઇન્ટરફિયર કરવાની જરૂર નથી. આ વાતથી રાહુલને ખૂબ જ આઘાત લાગ્યો અને એ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો. આ દિવસથી
માધવ અને રાહુલની મિત્રતામાં દરાર આવી ગઈ. એ એકબીજા સાથે બોલવાનું ટાળવા લાગ્યા અને માધવ ફરીથી રાધિકામાં ખોવાઈ ગયો. એક દિવસ બધા મિત્રો બહાર ચા પીવા જતા હતા. ત્યાં મિત્રોમાં એકબીજાની મજાક મસ્તી પણ ચાલતી હતી. રાહુલ પણ ત્યાં જ હતો અને માધવ પણ. વાતોમાં વિજય બોલ્યો, અલ્યા માધા, સાંભળ્યું છે તારી રાધા તો બીજા કોઈકની સાથે બાઇક પર હતી. માધવના ગુસ્સાનો પાર ના રહ્યો. એને વિજયનો કોલર પકડી લીધો અને કીધું, બોલવામાં લિમિટ રાખ વિજય, નહીં તો બોલવા માટે દાંત ભી નહીં રહે. વિજય સામે થયો, ઓય દાદાગીરી શેનો કરે છે? જે જોયું એ કીધું. સહન ના થાય તો નહીં સાંભળવાનું. અમારા પર ગુસ્સો કરવાથી કઈ નહીં થાય. જા પૂછ તારી રાધાને કે રવિવારે બપોરે ક્યાં હતી, પછી આવજે લડવા. માધવ ત્યાંથી ગુસ્સામાં જતો રહ્યો. એના ગયા પછી રાહુલે વિજયને પકડ્યો. ઓય, આ રવિવાર વાળું શું મેટર છે? મારી આખી વાત જાણવી છે. વિજયે કીધું, અરે યાર, આ રવિવારે હું બહાર મોલમાં શર્ટ લેવા ગયો હતો તો ત્યાં મારી નજર માધાની રાધા પર પડી. તો મેં જોયું એ કોઈ છોકરા સાથે શોપિંગ કરતી હતી. એ છોકરાએ એને બેગ્સ પકડી હતી. પછી બંને આઈસ્ક્રીમ ખાવા ગયા. મેં ત્યાં સુધી એમનો પીછો કર્યો. મને લાગ્યું કે આપણો માધો હશે, પણ આ તો બીજો કોઈ છોકરો નીકળ્યો અને પાક્કું કે એ આપણા કોલેજનો તો નથી. ભાઈ, રાહુલ કંઈક ગોલમાલ છે. આ રાધા વિશ્વાસપાત્ર નથી. રાહુલે વિજયને કીધું, આ વાત ખોટી નીકળી તો વિજય તારા માટે સારું નહીં થાય. પણ તું એટલો વિશ્વાસ બતાવે છે તો તપાસ તો કરવી જ પડશે. બધા છૂટા પડ્યા. માધવે આ વાત માની નહીં અને રાધિકાને પૂછવાની હિંમત પણ ન કરી. બીજા જ રવિવારે માધવ ઘરે ગયો હતો અને રાહુલ અને વિજય બહાર નાસ્તો કરવા ગયા હતા. ત્યાં ફરીથી વિજયની નજર રાધિકા પર પડી. એ કોઈના બાઇક પર બેસી હતી. વિજયે બમ પાડી, અલ્યા રાહુલિયા, જો પેલી રાધા. રાહુલે તરત જ બાઇક એની પાછળ ભગાવ્યું અને એનો પીછો કર્યો. રાધિકાને ખબર ન પડે રીતે રાધિકા અને એ છોકરો બંને થોડી વાર સુધી ફર્યા અને પછી એ રાધિકાને એને હોસ્ટેલ ઉતારી ગયો અને બાઇક લઈને પોતાની હોસ્ટેલ તરફ જતો હતો. રાહુલે હવે એ છોકરાનો પીછો કર્યો અને એના પાછળ એને હોસ્ટેલ સુધી પહોંચી ગયો. એ છોકરો એની હોસ્ટેલના આગળ ગલ્લા આગળ ઊભો રહ્યો. થોડી વાર વાત કરીને હોસ્ટેલમાં જતો રહ્યો. રાહુલ અને વિજય આ બધું જોઈ રહ્યા હતા. એ છોકરાના ગયા પછી તેઓ આગળ વધ્યા અને ગલ્લા પર ઊભા રહીને થોડી વસ્તુઓ લીધી અને પૂછ્યું, શું ભાઈ, પેલો છોકરો તમારો મિત્ર છે? પેલા હા માં જવાબ આપ્યો અને કીધું, હા, અમે બે એક જ ગામના છીએ. કેમ, શું થયું? કોઈ બબાલ કરીને રાહુલે કીધું, ના ના,
યાર, મને એ જોઈને લાગ્યો કે મેં એને ક્યાંક જોયેલો છે. ગલ્લાવાળો હસવા લાગ્યો અને કીધું, એનું નામ આકાશ છે અને એ તને કેટલીય જગ્યાએ અને ઘણા બધા સાથે જોવા મળશે. એ રંગીલો માણસ છે, પણ મને બધુંય સાચું કહી દે. અત્યારે કોઈક રાધાની હારે છે. રાહુલને ધ્રાસકો પડ્યો. એ ચૂપચાપ હોસ્ટેલ આવી ગયો. એનામાં અપાર ગુસ્સો હતો. બીજા દિવસે માધવ હોસ્ટેલ આવ્યો. એ ક્લાસમાં જતો હતો ત્યાં રાહુલ અને વિજય એને પકડ્યો અને બાઇક પર બેસાડ્યો અને એને પેલા ગલ્લાવાળા પાસે લઈ ગયા. માધવ રાહુલ સાથે વાત કરતો નહોતો, પણ તોય રાહુલ એને લઈ ગયો અને કીધું, સાંભળ, આ ગલ્લાવાળા ભાઈ શું કહે છે. પેલા ગલ્લાવાળાએ બધી વાત ફરીથી માધવને કીધી. માધવના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને દિલમાં ઊંડે સુધી ફાળ પડી, પણ એનું મગજ આ વાત માનવા તૈયાર ન હતું. એ રાધિકાને એટલી હદ સુધી ચાહતો હતો કે એને બધા ખોટા લાગ્યા. એને કીધું, તમારા બધાનું આ કાવતરું છે મારા વિરુદ્ધમાં. મારી રાધા એવી છે જ નહીં. એમ કહીને નીકળી ગયો. પેલા ગલ્લાવાળાએ કીધું, અલિયા, એ નહીં માને, એને જ બતાવો, હું તમને મિસ કોલ કરીશ. આકાશીઓ નીકળે એટલે રાહુલે થેન્ક યુ કહીને નીકળી ગયો. 2-3 દિવસ નીકળ્યા. રાહુલ પેલા ફોનની રાહ જોતો હતો. એવામાં એક દિવસ જ્યારે બધા મિત્રો બેઠા હતા ત્યારે રાહુલની નજર રાધિકા પર પડી. એ મોઢા પર દુપટ્ટો વીંટીને ક્યાંક જતી હતી, પણ માધવનું ધ્યાન ન હતું. એવામાં પેલા ગલ્લાવાળાનો મિસ કોલ આવ્યો. રાહુલ તરત ઊભો થઈ ગયો અને માધવને કીધું, ચાલ મારી જોડે. માધવે કીધું કે મારે તારી સાથે ક્યાંય આવવું નથી. રાહુલે કીધું, અંતિમ વાર ચાલ. જો તે કોઈ દિવસ મને મિત્ર માન્યો હોય તો. માધવ ઢીલો પડ્યો, પણ તોય ના પાડી. રાહુલે કીધું, વિજયા, ઉઠાવાને. વિજય માધવને ઊંચક્યો અને બાઇક પર બેસાડ્યો. રાહુલે બાઇક ભગાવ્યું અને કોલેજના ગેટ પાસે સંતાડ્યું અને કીધું કે હવે શાંતિથી જો. અહીં જે છોકરી આવશે એ તારી રાધા છે. એના મોઢા પર દુપટ્ટો બાંધ્યો છે, પણ જો હું એને ઓળખી શકું તો તું તો ઓળખી શકે ને. માધવે કીધું, કોઈ આવવાનું નથી. એટલામાં રાધિકા ચાલતી ચાલતી ત્યાં આવી. રાહુલે માધવને કોણી મારી અને કીધું, જો એને ઓળખ. માધવની નજર એના પર પડી. એનો જીવ હવે ગભરાવા લાગ્યો. થોડી વારમાં ત્યાં એક બાઇક આવ્યું અને એ બાઇક પાછળ બેસીને નીકળી ગઈ. રાહુલે કીધું કે હજુ તારે કંઈ કેવું છે. માધવે કીધું કે આ રાધા નથી લાગતી. રાહુલે એને એક ઝાપટ મારી અને કીધું, આંખો વાળા આંધળા, ચાલ તને આખું મૂવી બતાવું. અને એમને રાધિકાના બાઇકનો પીછો કર્યો. ધીરે ધીરે માધવનું બ્લડ પ્રેશર લો થવા લાગ્યું. એક જગ્યાએ રાધિકા
વાળું બાઇક ઊભું રહ્યું. બંને ઉતર્યા. રાહુલે થોડું દૂર બાઇક ઊભું રાખ્યું અને જોતા રહ્યા. બંને પાણીપુરીની લારી પાસે ગયા પાણીપુરી ખાવા માટે. રાધિકાએ દુપટ્ટો હટાવ્યો. દુપટ્ટો હટતા જ માધવ માટે તો તરતી જ હટી ગઈ. એના હૈયામાં એક મોટી ફાળ પડી. પેલો આકાશ રાધિકાને એના હાથથી પાણીપુરી ખવડાવતો હતો. આ જોઈને રાહુલ અને વિજયને પણ દુઃખ થયું. તે માધવના દુઃખનો તો પાર જ નહોતો. એ ચૂપચાપ એક પણ શબ્દ બોલ્યા વગર એ જીવ વગર ના સૌની જેમ ચાલવા લાગ્યો. વિજયે તેને બોલાવ્યો પણ રાહુલે વિજયને રોક્યો. એને થોડો સમય એકલો રહેવા દે. એનો આઘાત અસહ્ય છે. બંને મિત્રો હોસ્ટેલ પર આવી ગયા. વાતો વાતોમાં રાત પડી ગઈ. રાતના 1 વાગ્યા પણ હજુ માધવ હોસ્ટેલ આવ્યો નહોતો. હવે રાહુલને ચિંતા થવા લાગી. એને થયું કે માધવને એકલો છોડવો જેવો નહોતો. એ માધવને શોધવા નીકળ્યો પણ એ ક્યાંય દેખાતો નહોતો. રાહુલનો જીવ ગભરાવા લાગ્યો. માધવનો ફોન પણ બંધ આવતો હતો. બે મિત્રો રાહુલને સામે મળ્યા અને કીધું કે માધવ ઘરે જાય છે. અત્યારે રાહુલે કીધું કેમ? પેલા મિત્રો બોલ્યા એને રાતે 10 વાગે બસ સ્ટેશન પાસે કેનાલ છે ત્યાં જતો જોયો હતો. અમને એમ કે બસની રાહ જોતો હશે. અમે બૂમ પાડી પણ એને જવાબ ના આપ્યો. એટલું સાંભળતા રાહુલ કેનાલ તરફ ભાગ્યો. બાઇક જ રાહુલ કેનાલ તરફ ભાગ્યો બાઇક લઈને. એને કેનાલની બાજુમાં આજુબાજુ બધા જોયું પણ દૂર દૂર સુધી સન્નાટો કંઈ જ હતું નહીં લાગી અને રાહુલની આંખો ઉભરાવા. રાહુલ માધવની શોધખોળ કરવા લાગ્યો અને આમ તેમ ફાફા મારવા લાગ્યો. એ ગળગળો થઈ ગયો. રાહુલને લાગ્યું કે એને માધવને હંમેશા માટે ગુમાવી દીધો. તે હતાશ થઈ કેનાલ પાસે બેસી ગયો. ત્યાં અચાનક એક હાથ રાહુલના ખંભા પર પડ્યો. રાહુલે બૂમ પાડી, ભૂત ભૂત! અલિયા ઓય! ભૂત નહીં, હું છું માધવ. હજુ ભૂત બન્યો નથી, માધવ બોલ્યો. રાહુલે પાછળ વળીને જોયું તો માધવ ઊભો હતો. પહેલા તો માધવને જોતા જ રાહુલે એક જોરદાર લાફો માધવના ગાલ પર ઝીકી દીધો. પછી બોલ્યો, ચેક કરતો તો સાચે માધવ છે કે કોઈ ભૂત ચૂડેલ તો નથી ને? માધવ થોડી વાર એની સામે અચરજથી જોઈ રહ્યો. પછી બંને જોરથી હસવા લાગ્યા અને ભેટી પડ્યા. આવી રીતે કીધા વગર ક્યાંય જતો નહીં. હવે કદાચ તને ખબર નહીં હોય પણ મારી ગર્લફ્રેન્ડ કરતા પણ હું તને વધારે પ્રેમ કરું છું, રાહુલ બોલ્યો. માધવ બોલ્યો, સોરી ભાઈ, હું મરવા નહોતો આવ્યો. બસ પોતે કરેલી ભૂલોને વાગોળતો હતો. રાહુલ બોલ્યો, એ બધું જવા દે. મેં એવું સાંભળ્યું છે કેનાલ પાસે સાચે કોઈ ભૂત રહે છે. એટલું બોલતા જ માધવ કૂદીને રાહુલની બાઇક પર બેસી ગયો. ચાલ ભગાવ, કામની વાત છેલ્લી જ બોલે છે. તું હવે શું પેલા ભૂતની રાહ જોવે છે? બંને ત્યાંથી બાઇક ભગાવીને આવતા રહ્યા. થોડા દિવસો વીતી ગયા. રાહુલે માધવને એ પરિસ્થિતિમાંથી ઉગારવાના પ્રયત્ન કર્યા પરંતુ હંમેશા નાકામ રહ્યો.
એક દિવસ સવારે માધવે રાહુલને કીધું, ભાઈ, આજે કંઈક અલગ લાગે છે, જાણે આજે કંઈક ઘટિત થવાનું હોય. રાહુલ બોલ્યો, એક વસ્તુ ચોક્કસ ઘટિત થશે. જો આજે લેટ પડ્યા તો ક્લાસમાંથી બહાર કાઢશે. તારા લીધે આજે ચા પીવા પણ નહીં જઈ શકાય. એટલામાં વિજયે બંનેને બોલાવવા આવ્યો. ચાલ ઓએ માધવ, કોલેજ નહીં આવવાનો આજે કે હજુ તારી રાધાના વિચારોમાં ખોવાયેલો છે? હસવા લાગ્યો. મને એવી માહિતી મળી કે તારી રાધા અને એના બોયફ્રેન્ડનું બ્રેકઅપ થઈ ગયું છે. માધવની આંખ પોળી થઈ ગઈ. તને કોને કીધું? એને જેણે કીધું હોય એ, પણ તું તો આગળ કઈ વિચારતો જ નહીં. રાહુલ બોલ્યો. રાહુલની વાત માધવે સાંભળી તો ખરી, પણ એના દિલમાં ઊંડે સુધી રાધિકા માટે જે લાગણી હતી એ માધવને એની તરફ ધકેલતી હતી. રાધિકાને વાયા વાયા વાત મળી હતી કે માધવ એને ખૂબ ચાહે હે. એક દિવસ ચા પીતા સમયે માધવનો ભેટો રાધિકા સાથે થઈ ગયો. રાહુલ પણ એની સાથે હતો. રાધિકાએ આવી માધવ સામે જોયું. પહેલા એને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કર્યો, પણ રહેવાયું નહીં. એટલે એને માધવ સામે જોઈને થોડું સ્મિત આપ્યું. બસ એટલું જ જોઈતું હતું. માધવના બધા સ્કૂલ ઢીલા થઈ ગયા. એ પણ સામે હસ્યો. રાહુલ આ બધી હરકત જોઈ રહ્યો હતો. એ ઊભો થઈ ગયો અને બોલ્યો, ચાલ માધા, ઊભો થા, આપણે ઘણું કામ છે હજુ. રાધુકાને રાહુલની વાત પરથી આશંકા થઈ ગઈ. કંઈક ઘટના બની ગઈ છે. માધવ ધીમેથી બોલ્યો, એક કામ કર રાહુલ, તું ચાલતો થા, હું ચા પૂરી કરીને આવું છું. આટલું સાંભળતા રાહુલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. એને ચાનો કપ દિવાલ પર ઘા કર્યો અને ચાલ્યો ગયો. બધા ડઘાઈ ગયા. સૌથી વધારે તો ચાની કીટલી વાળો. એનો તો એક કપ ગયો મફતમાં. માધવ સમજી ગયો કે આજે એની ખેર નથી. એ રાધિકાને બાય બોલીને રાહુલની પાછળ ચાલવા લાગ્યો. પણ આજે રાહુલ એને કાંઈ બોલ્યો નહીં. શાંત થવા આવી. રાહુલે જોયું કે માધવ સૂતો છે. એને રાધિકાને કોલ કર્યો અને કીટલી પર બોલાવી. થોડી વારમાં બંને ભેગા થયા. રાહુલ બોલ્યો, સાંભળ, તારે આજ પછી માધવથી દૂર રહેવાનું. જો તું એની સામેથી પણ નીકળી તો તારા માટે સારું નહીં રહે. રાધિકા બોલી, પણ કેમ? રાહુલે સર્વ વૃત્તાંત જણાવ્યો. બધું સાંભળી રાધિકા નીચે બેસી ગઈ. માધવ મને આટલો પ્રેમ કરે છે, હું કોઈ દિવસ સમજી ના શકી. એના આંખમાં આંસુ હતા. એને રોતા જોઈ રાહુલ ઢીલો પડ્યો. મને તારાથી કોઈ વાંધો નથી, પણ હું મારા મિત્રને ગુમાવવા નથી માંગતો. રાધિકાએ કહ્યું, ઓકે, હું આજ પછી માધાના જીવનમાં ક્યારેય નહીં આવું. બંને છૂટા પડ્યા. હવે જ્યારે પણ માધવ સામે મળે ત્યારે રાધિકા નીચું જોઈને ચાલવા લાગી. માધવને નવાઈ લાગી કે અચાનક શું થઈ ગયું અને બધી ખબર નથી પડી. ને માધવથી રાધિકાની નારાજગી સહન થતી નહોતી. રવિવારનો દિવસ હતો.
બધા બહાર ફરવા નીકળ્યા હતા. આ બાજુ માધવ અને રાહુલ એમના મિત્રો સાથે હતા. રસ્તાની બીજી બાજુ રાધિકા એમની મિત્રો સાથે પાણીપુરી ખાતા હતા. રાધિકાની નજર માધવ બાજુ હતી અને માધવની નજર રાધિકા તરફ અને રાહુલની નજર આ બંને તરફ. રાધિકા માધવને ઇગ્નોર કરતી હતી. બધી છોકરીઓ મસ્તી કરતી હતી. અચાનક રાધિકાનો સ્ટાફ ઉડી રસ્તામાં તરફ ગયો. એ રસ્તા પર લેવા ગઈ પણ એક બેકાબુ ટ્રક ગતિથી આવી રહ્યો હતો. રાધિકાની નજર એના પર નહોતી. માધવ જોઈ ગયો. એને બૂમ પાડી. રાધિકા પણ એને સાંભળી નહીં. માધવ એના તરફ ભાગ્યો. ટ્રક વાળાએ જોરથી બ્રેક મારી. આ બાજુ બધી છોકરીઓએ બૂમ પાડી. રાધિકા અહીં રાહુલે બૂમ પાડી. માધવ રાધિકા રસ્તાની બીજી બાજુ પડી હતી. માધવે ધક્કો મારીને એને દૂર ફેંકી દીધી. એ બેભાન થઈ ગઈ હતી. માધવનું શરીર દૂર પડ્યું હતું. લોકોએ ટ્રક વાળાને ઘેરી લીધો. રાહુલ માધવ પાસે ગયો. એનો લોહીથી તરબોળ માથું એને ખોળામાં લીધું અને રોવા લાગ્યો. માધવ હિબકા ભરતા બોલ્યો, ઓય મર્દ, કોઈ દિવસ રોવે નહીં અને હું પાછો આવીશ આગલા જન્મમાં ફરીથી. મિત્રો, બનીશું ફરી વખતે. હું તારી બધી વાત માનીશ અને પ્રોમિસ આવતી. રાહુલ બોલ્યો, ચૂપ, એકદમ ચૂપ, કાંઈ બોલીશ નહીં. કંઈ નહીં થાય તને. હમણાં એમ્બ્યુલન્સ આવશે. કંઈ નહીં થવા દઉં તને. માધવ બોલ્યો, યાદ આવે છે મને, યાદ આવે છે પહેલી વાર મળ્યા હતા એ. કંઈ બોલીશ નહીં તું. રાહુલ બોલ્યો. માધવ હિબકા લેતા બોલ્યો, એમ પણ થોડી વાર પછી હું કંઈ નહીં બોલું. મારે તને ખાલી સોરી કેવું છે અને રાધિકા તો ઠીક છે ને. રાહુલ, મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરીશ. રાહુલ બોલ્યો, શું? માધવ બોલ્યો, મારે રાધિકાને જોવી છે. રાહુલે માધવને ખોળામાંથી ઊંચક્યો. માધવની નજર રસ્તાની બાજુ પડી. રાધિકા થોડી ભાનમાં આવી હતી. એને જોઈને માધવ મંદ હસ્યો. હવે એની સામે અંધારું થવા લાગ્યું. એ બબડ્યો, રાહુલ આવજે મિત્ર. માધવની ચાતરાનો અંત આવ્યો. એને હંમેશા માટે આંખો બંધ કરી દીધી. રાહુલે જોરથી બૂમ પાડી. માધવ એમ્બ્યુલન્સ આવી. ડોક્ટરોએ માધવના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં મૂક્યો. રાહુલ ત્યાં જ ઢળી પડ્યો. રાહુલ હોસ્પિટલમાં ભાનમાં આવ્યો. એ માધવના શરીર પાસે આવીને બેઠો અને વાતો કરવા લાગ્યો. એટલામાં રાધિકા ત્યાં આવી. વિજયે એને રોકી. તારા લીધે અમે અમારા મિત્રને ગુમાવ્યો. તું અંદર ના આવીશ. રાહુલ અંદરથી બોલ્યો. વિજય, આવવા દે એને. રાધિકા આવીને માધવના હાથને પોતાના હાથમાં લીધો અને ધ્રુસકે ને ધ્રુસે રોવા લાગી. મને માફ કરી દે માધવ, હું હંમેશા તારી જ રહીશ. રાહુલ બોલ્યો, કદાચ હવે
માધવને શાંતિ મળશે. એ મને હંમેશા કહેતો કે રાધિકા મારી જ છે. આખરે એણે તને પામી લીધી. મિત્રો, આ વાર્તા અહીં સમાપ્ત થઈ રહી છે. હકીકતમાં કહેજો કે આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં, અને પસંદ આવી હોય તો લાઈક કરીને બધા મિત્રો સાથે શેર કરજો. અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઇબ કરીને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, એટલે સૌથી પહેલા તમે વાર્તાઓ સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, થોડો સપોર્ટ કરતા જાઓ. વાર્તા પૂરી સાંભળો અને તમારા મિત્ર સાથે શેર કરો, એટલે અમને ખૂબ જ આનંદ મળે વાર્તા લાવવામાં નવી. થેન્ક યુ.